લખતર તાલુકાના લીલાપુર ખાતે શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળાના નવનિર્મિત 100 વર્ગખંડ અને અપગ્રેડેશનના વિકાસ કામોનું લોકાર્પણ. માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર. ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ખાતે આવેલી શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળામાં 100 વર્ગખંડ તથા શાળા અપગ્રેડેશનના વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તથા ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ શાળાની સરાહના કરતા જણાવ્યું હતું કે આ ગામડાની શાળા શહેરની શાળાને ભૂલાવી દે તેવી છે. તેમણે જણાવ્યું કે નવનિર્મિત 6 રૂમ પૈકી 2 રૂમ પ્રોજેક્ટથી શિક્ષણ આપવા માટે તૈયાર કરાયા છે, જ્યારે 3 રૂમ એલઈડી સ્ક્રીન સાથેની કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ગામડાના બાળકો પણ શહેરના બાળકોની જેમ સારી રીતે સરકારી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોને લીધે આજે શિક્ષણમાં દીકરીઓની સંખ્યા અને સારા પરિણામો દેખાય છે. તેમણે સરકારી શાળામાં મફતમાં મળતા ગણવેશ અને ચોપડાની સુવિધા તેમજ શિક્ષકોના પૌષ્ટિકા ભાવ સાથેના શિક્ષણની પણ નોંધ લીધી હતી. શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓ પર આભાર મૂકતા શ્રી જગદીશભાઈ મકવાણાએ તાજેતરમાં ફેબ્રુઆરી 2024ના બજેટમાં અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજના ઉલ્લેખ કર્યો હતો. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા સરકારી શાળા બાળકોને શિક્ષણ ન છોડવું પડે તે માટે દર વર્ષે ₹12,000 એમ કુલ 48,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત ધોરણ 6 થી 12 સુધી બાળકોને રહેવા જમવા સહિત મફતમાં અભ્યાસ કરવામાં આવે છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો મંજૂર કરાઈ છે. ઉચ્ચ શિક્ષણ માટે શહેરોમાં અભ્યાસ કરતા બાળકો માટે 500ની ક્ષમતાવાળી સમર હોસ્ટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર કરાઈ છે. તેમણે એમએમએસ સ્કોલરશીપ હેઠળ 48,000ની સહાય મળતી હોવાનું જણાવી ધોરણ 8ના બાળકોને આ પરીક્ષામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. ધારાસભ્ય શ્રી પી.કે. પરમારે પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આ નવનિર્મિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ ઓફ એક્સલન્સની અપેક્ષા મુજબની ભૌતિક સુવિધાઓ સાથેનું છે અને સરકારની શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ખાનગી શાળાઓ સમક્ષ સુવિધાઓ ધરાવે છે. આ માટે તેમણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ભૂતકાળમાં જે ડ્રોપ આઉટ રેશિયો 35% હતો તે આજે ઘટીને 0 થઈ શક્યો છે. તેમણે શિક્ષણને કોઈ પણ વિકાસ પાયામાં રહેલું ગણાવી ગુણવત્તાત્મક શિક્ષણ માટે ગુણોત્સવના કાર્યક્રમોના પણ ઉલ્લેખ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને મહાનુભાવો તથા દાતાશ્રીઓનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે નવા બિલ્ડિંગ રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સર્વે શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ કૃતિ પણ રજૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ મોરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંચાલન શ્રી રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાસુદેવભાઈ પટેલ, કથાકાર શાસ્ત્રી પૂજ્ય મહેશ બાપુ, અગ્રણી શ્રી જયેશભાઈ પટેલ, શ્રી રવિભાઈ વઢેર, શ્રી પ્રભુભાઈ મકવાણા, શ્રી ડી.કે. ચવલિયા, શ્રી હરપાલસિંહ રાણા, ગ્રામ પંચાયત શ્રી અરવિંદભાઈ, ઉપસરપંચ શ્રી સહિતના જિલ્લા તાલુકા પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.